हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે નવું પ્રકરણ શરૂ કરવાનું છે। 14મું પ્રકરણ જૈવિક અણુઓ। જૈવિક અણુઓ। ચલો, જૈવિક અણુ એટલે શું? કયા કયા છે જૈવિક અણુ? સપોઝ કે આપણું શરીર જે છે એક જૈવિક પ્રણાલી છે, જીવંત પ્રણાલી છે, તો એ શરીરમાં કયા કયા અણુઓ છે જેને આપણે જૈવિક અણુઓ કહીએ છીએ? તો કાર્બોહાઈડ્રેટ છે, ન્યુક્લિક એસિડ છે, લિપિડ છે, બરાબર છે, વિટામિન છે, અંતઃસ્ત્રાવો છે, હોર્મોન્સ છે, બરાબર, એમિનો એસિડ છે। તો આ બધા જીવંત પ્રણાલીમાં રહેલા જૈવિક અણુઓ છે, બરાબર છે ભાઈ। એટલે પહેલાં પહેલું વાક્ય આપણે આ રીતે કહેવું હોય તો કહી શકીએ કે જીવંત પ્રણાલી એ જુદા જુદા જૈવિક અણુઓ ધરાવતી પ્રણાલી છે। શું કીધું ભાઈ? જીવંત પ્રણાલી એ જુદા જુદા જૈવિક અણુઓ, જુદા જુદા જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ, લિપિડ, અંતઃસ્ત્રાવો, વિટામિન, બરાબર છે ભાઈ, પ્રોટીન વગેરે વગેરે, ન્યુક્લિક એસિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ ધરાવે છે, અથવા તો ન્યુક્લિક એસિડની બનેલી હોય છે। કોણ ભાઈ? જીવંત પ્રણાલી એ આ બધા જૈવિક અણુઓની બનેલી હોય છે। ન્યુક્લિક એસિડ, જેવા સંયોજનોની બનેલી હોય છે। શું બનેલી હોય છે ભાઈ? જીવંત પ્રણાલી। તો સાવ સિમ્પલ થઈ ગયું। જીવંત પ્રણાલી એટલે આપણું શરીર। જીવંત પ્રણાલી એ જુદા જુદા જૈવિક અણુઓ જેવા કે કાર્બોહાઈડ્રેટ, એમિનો એસિડ, લિપિડ, અંતઃસ્ત્રાવો, વિટામિન, પ્રોટીન, ન્યુક્લિક એસિડ જેવા સંયોજનોની બનેલી હોય છે। હવે એમાંથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે એ આપણા ખોરાકમાં આવશ્યક ઘટકો છે। કોણ ભાઈ? પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ આપણા ખોરાક ના આવશ્યક ઘટક છે, બરાબર છે, આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે। વિટામિન અને ખનિજ ક્ષારો સજીવોના કાર્યમાં અગત્યની ભૂમિકા ભજવે છે। વિટામિનો અને ખનિજ ક્ષારો, બરાબર છે। સપોઝ કે ખનિજ ક્ષાર મીઠું લો, NaCl, તો આ વિટામિન અને ખનિજ ક્ષારો સજીવોના કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવે છે। મહત્વની ભૂમિકા ભજવે છે એમ તમે કહી શકો। આપણે આજે શુભ શરૂઆત આ કાર્બોહાઈડ્રેટ થી કરવાની છે। કાર્બોહાઈડ્રેટ થી આપણે શુભ શરૂઆત કરવાની છે। તો આ એકચ્યુઅલી ક્યાંથી ઉત્પન્ન થાય?
તો કે ભાઈ વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે કાર્બોહાઈડ્રેટ સામાન્ય રીતે તે વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે, વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે। દાખલા તરીકે કુદરતમાં મળતા શેરડી શર્કરા છે, ગ્લુકોઝ, સ્ટાર્ચ, સુક્રોઝ, બરાબર। તો શર્કરા છે, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, સ્ટાર્ચ છે, આ બધા કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખાય છે। તેમનું સામાન્ય સૂત્ર CxH2O હોવાથી તેમને કાર્બનના હાઇડ્રેટ એટલે કે કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખતા હતા। કોઈ કહે કે સાહેબ કાર્બોહાઈડ્રેટ નામ કેમ તમે પાડ્યું? તો એમનું જનરલી સામાન્ય સૂત્ર બધા માટે આ સૂત્ર સાચું નથી, હમણાં કહું છું કોના માટે સાચું છે કોના માટે ખોટું છે। તો એમનું કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર CxH2O હોવાથી આ હકીકતમાં શું છે? કાર્બનના હાઇડ્રેટ છે, જે કાર્બનના પાણી સાથેના હાઇડ્રેટ હોવાથી તેમને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ ભાઈ। બરાબર, કાર્બન અને પાણીના હાઇડ્રેટ હોવાથી એને કાર્બોહાઈડ્રેટ કહીશું। દાખલા તરીકે આપણે ગ્લુકોઝ લઈએ, દાખલા તરીકે ગ્લુકોઝ છે C6H12O6, આને આ રીતે મારે લખવું હોય તો આમ લખાય, કાર્બન 6 પાણીના અણુઓ 6, એટલે અહીંયા એક્સ વાય સરખા પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે, બરાબર। આમ તમે લખી શકો, પણ આ શું છે ભાઈ? કાર્બોહાઈડ્રેટ છે, પણ તમે એસિડિક એસિડ લો CH3COOH, બોલો આમાં કાર્બન કેટલા છે? C4 છે, સોરી 2 કાર્બન છે, હાઇડ્રોજન કેટલા છે ભાઈ? 4 છે, ઓક્સિજન 2 છે, એટલે આને આમ લખાય C2H2O2। એટલે બોલો આ સૂત્ર પ્રમાણે સેટ થાય છે, પણ આ કાર્બોહાઈડ્રેટ નથી। વળી રેમનોઝ તમે લશો તો રેમનોઝ જે છે એનું અણુસૂત્ર છે C6H12O5, C6H12O5 છે। બોલો એને તમે આ રીતે CxH2OY સ્વરૂપે લખી શકાય નહીં, કારણ કે ઓક્સિજનની સંખ્યા એક ઓછી છે। C6H2O6 ના લખાય, કારણ કે ઓક્સિજન 5 છે, 6 પેલામાં થઈ જાય, એટલે એ આ સ્વરૂપે નથી, છતાં તે કાર્બોહાઈડ્રેટ છે। એટલે આપણે સામાન્ય સૂત્ર ભલે આવું લખીએ, કાર્બોહાઈડ્રેટ, કોઈ કે કાર્બોહાઈડ્રેટ કેમ લખ્યું? તો આપણે એકચ્યુઅલી કીધું એ પ્રમાણે કે કાર્બનના પાણી સાથેના હાઇડ્રેટ હોવાથી, કાર્બનના હાઇડ્રેટ હોવાથી એને કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ। ઘણામાં સેટ થાય છે એ સૂત્ર પ્રમાણે,
બરાબર છે. ચલો, રેમનોઝમાં આ સૂત્ર પ્રમાણે સેટ થતું નથી, છતાંય કાર્બોહાઈડ્રેટ છે. એસિટિક એસિડમાં આ સૂત્ર પ્રમાણે સેટ થાય છે, પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. એ કાર્બોહાઈડ્રેટ નથી. તો કે છે બા કાર્બોહાઈડ્રેટ હકીકતમાં છે શું? તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો, કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ હકીકતમાં શું છે ભાઈ? રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા જેમાંથી જળ વિભાજનને અંતે આવા એકમો મળે છે તેવા પદાર્થ છે. એટલે આપણે અહીંયાથી શરૂ કરીએ કે ભાઈ રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ હકીકતમાં શું છે ભાઈ? સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા જેમાંથી જળ વિભાજને અંતે મળે છે એવા પદાર્થો છે. હવે આ કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો સ્વાદે કેવા હોય ભાઈ? ગળ્યા હોય છે, અને પરિણામે એને શર્કરા કહીએ છીએ. કેટલાક કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યા હોવાથી તેમને શર્કરા કહેવું હોય તો કહી શકો. શર્કરા એટલે સ્વાદમાં ગળ્યા. એટલે કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે એ સ્વાદે કેવા હોય છે ભાઈ? ગળ્યા હોય છે, એટલે એને આપણે શર્કરા કહીશું, જેનો ઉપયોગ આપણે ઘરમાં ખાંડ તરીકે કરીએ છીએ, જેનો ઉપયોગ ખોરાકમાં ખાંડ તરીકે કરીએ છીએ. એટલે ખાંડ એ હકીકતમાં શું છે ભાઈ? શર્કરા છે, કાર્બોહાઈડ્રેટ છે. બરોબર છે? જેને આપણે સુક્રોઝ પણ કહેવું હોય તો કહી શકીએ. પછી દૂધમાં લેક્ટોઝ શર્કરા હોય છે. દૂધની અંદર કઈ હોય ભાઈ શર્કરા? લેક્ટોઝ શર્કરા હોય છે. એટલે આ કાર્બોહાઈડ્રેટ સંયોજનોને આપણે સેકેરાઇડ પણ કહેવા હોય તો કહી શકીએ. શર્કરાને સેકેરાઇડ કહેવાય. ટૂંકમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનોને શર્કરા અથવા સેકેરીન કહેવાય, અથવા સેકેરીન. તમારે જે રીતે બોલવું હોય તે તમે બોલી શકો છો.
સેકેરિન અથવા સેકેરીન અથવા સેકેરાઇડ પણ તમારે કહેવું તો કહી શકો. સેકેરાઇડ. સેકેરાઇડ કહીશું. તો ટૂંકમાં કાર્બોહાઈડ્રેટ એ એક પ્રકારની શર્કરા છે, સ્વાદે ગળી હોય છે, જેનો ઉપયોગ આપણે ઘર વપરાશમાં ખોરાકમાં આપણે કરતા હોઈએ છીએ. દૂધમાં લેક્ટોઝ શર્કરા હોય છે. હવે આ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે એનું આપણે વર્ગીકરણ કરવું હોય, મારે એનું આપણે શું કરવું છે ભાઈ? વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? ચલો, કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. વર્ગીકરણ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોને જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકના આધારે 3 રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકને આધારે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ 3 રીતે તેમના જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકને આધારે. જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકને આધારે કરવામાં આવે છે. શું કરવામાં આવે છે ભાઈ? વર્ગીકરણ. કેટલી રીતે કરવામાં આવે છે વર્ગીકરણ? 3 રીતે. કોને આધારે? જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકને આધારે આપણે કરીશું વર્ગીકરણ 3 રીતે. જો એમાં તમારે સ્વાધ્યાયનો 14.1 પ્રશ્ન છે. વર્ગીકરણમાં પહેલામાં પહેલું મોનોસેકેરાઇડ. બરાબર છે? મોનોસેકેરાઇડ સંયોજનો એટલે શું? પછી ઓલિગોસેકેરાઇડ અને ત્રીજું પોલીસેકેરાઇડ. 3 રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. શરૂઆત આપણે પહેલા મોનોસેકેરાઇડથી કરીએ. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી એને મોનોસેકેરાઇડ કહીશું. શું કહીશું ભાઈ? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી. એકમમાં જળ વિભાજન
કરી શકાતું નથી એવા સંયોજનને શું કહીશું ભાઈ? મોનોસેકેરાઇડ કહીશું. તેમને મોનોસેકેરાઇડ સંયોજનો કહે છે. ટૂંકમાં આમનું જળ વિભાજન થાય નહીં, એટલે જે સાદામાં સાદો સરળ એકમ જે છે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન જે છે એ જ તમારા મોનોસેકેરાઇડ, જેનું તમે એનાથી વધુ સરળ એકમોમાં જળ વિભાજન કરી શકતા નથી, એને આપણે મોનોસેકેરાઇડ કહીશું. બરાબર છે. એના ઉદાહરણ આપવા હોય તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, આ બધી શર્કરાઓ છે. દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે આ બધી મોનોસેકેરાઇડ શર્કરાઓ છે. મોનોસેકેરાઇડના ઉદાહરણ છે. 20 જેટલા મોનોસેકેરાઇડ જાણીતા છે. બરાબર છે. 20 જેટલા મોનોસેકેરાઇડ જાણીતા છે. ચાલો, તો પહેલું મોનોસેકેરાઇડ સંયોજનની વાત કરી. બીજું ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડના અણુ મળે છે એને ઓલિગોસેકેરાઇડ કહીશું. 2 થી 10. બરાબર છે. જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી કેટલાથી કેટલા ભાઈ? જળ વિભાજનથી 2 થી 10. 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે છે તેને ઓલિગોસેકેરાઇડ કહેવાય. અને 10 થી વધારે મળે તો એને પોલીસેકેરાઇડ કહેવાય. પોલીસેકેરાઇડ એટલે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન થાય નહીં, સાદો સરળ એકમ જે છે એને મોનોસેકેરાઇડ કીધું. જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના અણુઓ 2 થી 10 મળે એને ઓલિગોસેકેરાઇડ. 10 થી વધારે મળે, બહુ જ વધારે મળે એને પોલીસેકેરાઇડ. એટલે જે કાર્બોહાઈડ્રેટ ના જળ વિભાજનથી ખૂબ જ વધુ મોનોસેકેરાઇડ એકમો મળે તેને પોલીસેકેરાઇડ કહીશું. બરાબર છે. પોલીસેકેરાઇડ કહીશું. ચલો, પોલીસેકેરાઇડના ઉદાહરણ સાવ સિમ્પલ છે. બરાબર છે. સ્ટાર્ચ હોય, સેલ્યુલોઝ હોય, ગ્લાયકોઝન હોય, ગુંદર હોય. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ગુંદર આ બધા શું છે ભાઈ? પોલીસેકેરાઇડ હોય. એ બધા કેવા હોય ભાઈ? પોલીસેકેરાઇડ છે. હવે યાદ રાખો, આ જે
સેકેરાઇડ જે છે એના કરતાં પોલીસેકેરાઇડ તદ્દન ઊંધા ગુણધર્મ ધરાવે ભાઈ. એટલે પોલીસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી, બરાબર છે. તેઓ અસ્ફટિકમય, સ્વાદે ગળ્યા હોતા નથી, તેઓ પાણીમાં અદ્રાવ્ય હોય છે. સ્વાદે ગળ્યા હોતા નથી એટલે એને અશર્કરા પણ કહેવું હોય તો કહેવાય. હા, પોલીસેકેરાઇડ ને અશર્કરા, આ બધી શર્કરાઓ છે. હવે યાદ રાખજો, પોલીસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડમાં તદ્દન વિરુદ્ધ ગુણધર્મો છે. હવે જુઓ, આ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના આપણને 2 અણુ મળે તો એને ડાયસેકેરાઇડ કહેવાય. જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 3 અણુ મળે તો ટ્રાયસેકેરાઇડ કહેવાય. કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 4 અણુ મળે તો આપણને ટેટ્રાસેકેરાઇડ કહેવાય. અને ઘણા બધા અણુઓ મળે તેને પોલીસેકેરાઇડ કહીશું. એટલે આપણે ઓલિગોસેકેરાઇડ, સેકેરાઇડ નું પાછું વર્ગીકરણ તમારે કરવું હોય તો શેમાં કરી શકો? ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ માં કરી શકાય. ચલો, ઓલિગોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ માં યાદ રાખજો, આના કરતાં તદ્દન ઊંધા ગુણધર્મ. ઓલિગોસેકેરાઇડ સ્ફટિકમય, સ્વાદે ગળ્યા અને પાણીમાં દ્રાવ્ય હોય છે. એટલે આના કરતાં તદ્દન ઊંધા ગુણધર્મ લખે ને. આ કેવા હોય છે ભાઈ? અસ્ફટિકમય, સ્વાદે ગળ્યા હોતા નથી, પાણીમાં અદ્રાવ્ય. આ સ્ફટિકમય, સ્વાદે ગળ્યા, પાણીમાં દ્રાવ્ય હોય છે. બરોબર. ચલો, એના ઉદાહરણમાં તમે શું આપી શકો ભાઈ? સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ. લેક્ટોઝ વગેરે. હવે આ જે સપોઝ કે ડાયસેકેરાઇડની આપણે વાત કરીએ તો બોલો, ડાયસેકેરાઇડના જળ વિભાજનથી આપણને મોનોસેકેરાઇડના 2 અણુ મળે છે. એ બે અણુ સરખા પણ હોય, જુદા જુદા પણ હોઈ શકે. એટલે ડાયસેકેરાઇડ ના જળ વિભાજનથી મળતા મોનોસેકેરાઇડ ના 2 અણુ સમાન પણ હોય અને જુદા જુદા પણ હોય. 2 હરખા બી હોય, જુદા જુદા હોય. બરાબર છે? સાવ સિમ્પલ છે. દાખલા તરીકે તમે સુક્રોઝનું જળ વિભાજન કરશો, C12H22O11 સુક્રોઝ નું તમે જળ વિભાજન કરશો ને ભાઈ એસિડની હાજરીમાં, તો C6H12O6 વત્તા C6H12O6 મળ્યું. બંનેના આણ્વીય સૂત્રો સરખા છે, પણ એક ગ્લુકોઝ છે અને બીજું ફ્રુક્ટોઝ છે. જો બે કેવા મળે ભાઈ? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ જુદા જુદા મળે. તો સુક્રોઝનું જળ વિભાજન કરશો તો ગ્લુકોઝ એ ફ્રુક્ટોઝ મળશે. ચલો, માલ્ટોઝનું તમે જળ વિભાજન કરશો ને ભાઈ,
અણુસૂત્રો બધા સરખા જ છે. માલ્ટોઝ નું તમે જળ વિભાજન કરો ને ભાઈ તો આપણને શું મળે? C6H12O6 વત્તા C6H12O6 ગ્લુકોઝ બે સરખા મળે, જુદા જુદા એ મળે. બરાબર છે ભાઈ. એક લેક્ટોઝ લઈ લઈએ આપણે, તો લેક્ટોઝનું જળ વિભાજન કરશો ભાઈ તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળશે. લેક્ટોઝ C6H12 બધાના અણુસૂત્રો સરખા છે, બધાના બંધારણીય સૂત્રો જુદા જુદા છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે. તમારે આ લખાણ સંબંધિત પ્રશ્ન છે. લખાણ સંબંધિત પ્રશ્ન 14.2 છે કે ભાઈ લેક્ટોઝનું જળ વિભાજન કરશો તો કયા બે મોનોસેકેરાઇડ એકમો મળશે? તો યાદ રાખો, સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે, બરોબર છે. માલ્ટોઝમાં ગ્લુકોઝ મળે અને લેક્ટોઝમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે. ઓકે. પછી શર્કરાઓ છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનો ને રિડ્યુસિંગ શર્કરા અથવા નોન રિડ્યુસિંગ શર્કરામાં વર્ગીકૃત કરી શકાય છે. રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા એટલે શું એની આપણે ચર્ચા કરવાની છે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો રિડ્યુસિંગ શર્કરા અને બિન રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્ગીકૃત કરી શકાય. રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય, બિન રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય, એની ચર્ચા આપણે કરીએ. ચાલો ભાઈ, તો પહેલા તો રિડ્યુસિંગ શર્કરા એટલે શું? તમને આવો સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. રિડ્યુસિંગ શર્કરા એટલે શું? તો સાવ સિમ્પલ છે કે ભાઈ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણનું અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે. ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકે છે એવા કાર્બોહાઈડ્રેટને આપણે રિડ્યુસિંગ શર્કરા કહીશું. અને જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણનું અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકતા નથી એને નોન રિડ્યુસિંગ શર્કરા કહીશું. ક્લિયર ભાઈ? સાવ સિમ્પલ છે. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણનું અને ટોલેન્સ
ના પ્રક્રિયકનું ટોલેન્સના પ્રક્રિયકનું શું કરી શકે છે ભાઈ? રિડક્શન કરી શકે છે, રિડક્શન કરે છે તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને રિડ્યુસિંગ શર્કરા કહે છે. અને એનાથી ઊંધી વાત કરવી હોય તો ભાઈ, નોન રિડ્યુસિંગની વાત કરવી હોય તો એનાથી તદ્દન ઊંધું. શું લખીશું ભાઈ? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફિલિંગ દ્રાવણનું અને ટોલેન્સ ના પ્રક્રિયકનું રિડક્શન કરી શકે નહીં તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે. બરોબર છે ભાઈ? ચલો, તમને આના ઉપરથી તમારે સ્વાધ્યાયનો 14.4 પ્રશ્ન જે છે કે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરામાં વર્ગીકૃત કરો. સ્વાધ્યાયનો 14.4 બરાબર છે. મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડમાં વર્ગીકૃત કરવાના છે. બરાબર? હવે જુઓ, બધા મોનોસેકેરાઇડ સંયોજનો કેવા? બધા રિડ્યુસિંગ શર્કરા છે. બધા મોનોસેકેરાઇડ સંયોજનો અહીંયા બધા જ મોનોસેકેરાઇડ. પછી આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો. બરોબર છે ભાઈ? બધા મોનોસેકેરાઇડ સંયોજનો કેવા છે ભાઈ? રિડ્યુસિંગ શર્કરા છે. હવે આપણે કીધું એ પ્રમાણે સ્વાધ્યાયનો જે 14.4 પ્રશ્ન જે છે એમાં તમારે વર્ગીકરણ કરવાનું છે કે ભાઈ મોનોસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ છે, ઓલિગોસેકેરાઇડ છે, પોલીસેકેરાઇડ છે. એટલે આપણે આમાં તમારે બે વસ્તુમાં વર્ગીકરણ કરવાનું છે, મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ. વર્ગીકરણ કરો. મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ. બરોબર છે ભાઈ? માલ્ટોઝ અને લેક્ટોઝ. માલ્ટોઝ, લેક્ટોઝ. બરોબર છે? પછી કયું કીધું ભાઈ આપણે? સુક્રોઝ. આ બધા કેવા છે ભાઈ? ડાયસેકેરાઇડ છે. બાકીના બધા મોનોસેકેરાઇડ છે. બરાબર? રિબોઝ, 2-deoxyriboz, રિબોઝ. બરાબર છે? પછી 2-oxyriboz.
પછી આવે ગેલેક્ટોઝ, બરાબર છે, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, આ બધા મોનોસેકેરાઇડ છે ભાઈ. ડાયસેકેરાઇડમાં આપણે શું કીધું ભાઈ? માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. આ ત્રણ આવે તમારા શેમાં આવશે ભાઈ? ડાયસેકેરાઇડમાં આવશે. બાકીના બધા જે છે એ તમારા મોનોસેકેરાઇડ છે. હવે આ જે મોનોસેકેરાઇડ જે છે એનું વધારે વર્ગીકરણ તમારે કરવું હોય તો પણ તમે કરી શકો છો ભાઈ. દાખલા તરીકે આલ્ડીહાઇડ સમૂહ છે અને 5 કાર્બન છે, તેને આલ્ડોપેન્ટોઝ કહેવાય. 5 કાર્બન છે, કીટોન છે તો કીટોપેન્ટોઝ કહેવાય. 6 કાર્બન આલ્ડીહાઇડ સમૂહ આલ્ડોહેક્ઝોઝ. 6 કાર્બન કીટોન સમૂહ કીટોહેક્ઝોઝ. તમે એમાં પણ બીજું રીતે પણ તમારે વર્ગીકરણ કરવું હોય તો કરી શકો છો. બરાબર યાદ રાખજો. આલ્ડીહાઇડ સમૂહ, કાર્બનની સંખ્યા, નામ. ચલો જો CHO સમૂહ હોય, બરાબર છે, CHO સમૂહ છે અને 3 કાર્બન છે તો શું કહીશું ભાઈ? આલ્ડો ટ્રાયોઝ. ચલો 4 હોય તો આલ્ડો ટેટ્રોઝ. આલ્ડીહાઇડ સમૂહ 5 હોય તો આલ્ડો પેન્ટોઝ. CHO સમૂહ હોય 6 કાર્બન હોય તેને આલ્ડો હેક્ઝોઝ. ચલો સેમ ટુ સેમ કીટોન હોય, કીટોન સમૂહ, કાર્બનની સંખ્યા અને નામ. તો ચલો કીટો એટલે CO ગ્રુપ છે, 3 સંખ્યા છે. કીટોન અને 3 સંખ્યા હોય તો શું કહેશું ભાઈ? કીટો ટ્રાયોઝ. કીટો ટ્રાયોઝ. કીટોન ગ્રુપ છે, 4 કાર્બન છે, કીટો ટેટ્રોઝ. 5 કાર્બન છે, કીટો પેન્ટોઝ અને 6 કાર્બન હોય તો કીટો હેક્ઝોઝ. કીટો હેક્ઝોઝ. 7 હોય તો હેપ્ટોઝ. હેપ્ટોઝ પણ લખી શકો. કીટો હેપ્ટોઝ. ક્લિયર દોસ્તો? હેક્ઝોઝ પણ કહેવાય, હેક્ઝોઝ. તો આ રીતે તમારે નામ, આ રીતે પણ તમારે વર્ગીકરણ કરવું હોય તો કરી શકો છો કે ભાઈ કયો સમૂહ છે, એમાં કાર્બનની સંખ્યા કેટલી છે અને એ પ્રમાણે તમે આ રીતે વર્ગીકરણ કરવું હોય તો કરી શકો છો. પછી ગ્લુકોઝ. ગ્લુકોઝની આપણે વાત કરી લઈએ. ચલો ભાઈ, ગ્લુકોઝ કુદરતમાં મુક્ત સ્વરૂપે પણ મળે અને સંયોજિત સ્વરૂપે પણ મળે. તે કુદરતમાં મુક્ત સ્વરૂપે કે સંયોજિત સ્વરૂપે મળે છે. ચલો પછી બીજું ક્યાંથી મળે ભાઈ? મીઠા ફળોમાં, મધમાં હોય, બરાબર છે, તે મીઠા ફળો મધમાં હોય. પછી દ્રાક્ષમાં પણ
તમને વિશેષ પ્રમાણમાં ગ્લુકોઝ જોવા મળે છે. એટલે પાકી દ્રાક્ષમાં વધારે પ્રમાણમાં તમને ગ્લુકોઝ જોવા મળે છે. પાકી દ્રાક્ષમાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝ જોવા મળે છે અથવા તો હોય છે. ચલો, ગ્લુકોઝની નાની નાની બે બનાવટો છે. ગ્લુકોઝની નાની નાની શું છે ભાઈ? બે બનાવટો છે. એક શેરડીમાંથી સુક્રોઝ અથવા તો શેરડી. ચલો આપણે આગળ વાત કરીએ પ્રમાણે જળ વિભાજન જ કરવાનું છે ભાઈ. સુક્રોઝને મંદ HCl કે મંદ H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. કોને ભાઈ? સુક્રોઝને મંદ HCl કે મંદ H2SO4 વડે આલ્કોહોલીય દ્રાવણમાં ઉકાળતા શું મળે ભાઈ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું સપ્રમાણ મિશ્રણ મળે છે અથવા તો બંને સરખા પ્રમાણમાં મળે છે. બરોબર છે ભાઈ? એટલે સુક્રોઝને તમારે શું કરવું? મંદ HCl અથવા મંદ H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ઉકાળવામાં આવે તો આપણને સરખા પ્રમાણમાં મળે છે. ચાલો લખીએ. સરખું પ્રમાણ. આ રીતે C12H22O11 આ સુક્રોઝ છે. શેરડી એનું જળ વિભાજન કરવાનું છે. H+ એટલે મંદ HCl કે મંદ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરશો તો C6H12O6 વત્તા C6H12O6 મળ્યું. ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ થઈ ગયું ભાઈ. એટલે શેરડી સુક્રોઝનું જળ વિભાજન કરશો તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. અને બીજું જે છે એ સ્ટાર્ચમાંથી તમારે બનાવવાનું છે. બરાબર છે? સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચ તમને શેમાં મળે? મકાઈ અથવા બટાટા અથવા બટાકા માંથી. C6H11O5N શું લખ્યું ભાઈ? સ્ટાર્ચનું સૂત્ર શું લખ્યું? C6H10O5 અથવા સેલ્યુલોઝ. આનું પણ આપણે શું કરવાનું છે ભાઈ? જળ વિભાજન જ કરવાનું છે એસિડની હાજરીમાં. બરાબર છે? 393 કેલ્વિન તાપમાને મંદ H2SO4 ની હાજરીમાં ઉકાળવાનું છે તો જળ વિભાજનથી આપણને શું મળશે ભાઈ? ગ્લુકોઝ મળશે.
શું કરવું ભાઈ? સ્ટાર્ચ અથવા જેને આપણે સેલ્યુલોઝ પણ કહી શકીએ, તો 393 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણ હેઠળ 393 કેલ્વિન તાપમાને ઉકાળો તો જળ વિભાજનથી આપણને શું મળે છે ભાઈ? ગ્લુકોઝ મળે છે. આ તમારી ઔદ્યોગિક રીત થઈ ગઈ. કઈ રીત થઈ ગઈ ભાઈ? આ ઔદ્યોગિક રીત છે. બરાબર છે. એટલે સ્ટાર્ચને મંદ H2SO4 સાથે 393 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણે ઉકાળવામાં આવે તો જળ વિભાજન થઈ અને આપણને માત્ર ને માત્ર ગ્લુકોઝ મળે છે. ગ્લુકોઝ મળે છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે ગ્લુકોઝનું રેખીય બંધારણ અને એના ચક્રીય બંધારણ વિશે વાતો કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.